નમસ્કાર મિત્રો, રાજકોટમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ સમારંભ ચાલી રહ્યો છે. ભવ્ય આજે છે ત્રીજો દિવસ અને આજે આપણે ત્રીજા દિવસના દ્રશ્યો આપણે તમને દેખાડી રહ્યા છીએ અને સરસ મજાનું મિત્રો જો આયોજનની તૈયારી ચાલુ રહી છે. આપણે હવે આજે તમને આ વિડીયોમાં દેખાડશું જો સરસ મજાના જે 3 ડોમ મિત્રો જો અહીંયા બનાવવામાં આવ્યો છે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં જે માનવ ઉત્કર્ષ પ્રદર્શન છે એવા જો એક ડોમ અહીંયા છે, એક ડોમ અહીંયા છે અને સામે પણ મિત્રો જે ડોમ છે તેની અંદર શું શું પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે, આપણા જીવનમાં જરૂરી એવા મિત્રો અમુક પ્રસંગો પણ આમાં દર્શાવવામાં આવ્યો છે અને જીવનને લગતી સરસ મજાની મિત્રો જો માહિતી પણ આમાં દર્શાવવામાં આવી છે. અને થોડી જ વારમાં મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આયોજન હમણાં શરૂ થવાનું છે. સ્વયંસેવક સભ્યો પણ તમે જોઈ શકો છો. જો અહીંયા સરસ મજાના મંદિર આપણને જોવા મળી રહ્યા છે. તો હવે જાશું આપણે સીધા અંદર અને સરસ મજાનું પ્રદર્શન આપણે તમને દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જોઈ શકો છો મિત્રો જો અત્યારે માનવ ઉત્કર્ષ મહોત્સવનો આરંભ થઈ ગયો છે અને આરતી થઈ રહી છે. આપણે સંપૂર્ણ આયોજન પણ દેખાડ્યું. હવે આપણે અંદર જાશું ને અહીંયા તમને દેખાડશું જો સરસ મજાનું મિત્રો માનવ ઉત્કર્ષ મહોત્સવ પ્રદર્શન છે. અંદર શું શું જોવા જેવું છે તે પણ આપણે જોશું અને તમને દેખાડશું. સરસ મજાનું મિત્રો જો અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે. સરસ મજાનું જાણવા મળશે, જોવા મળશે. જોઈ શકો છો મિત્રો પ્રદર્શનનું પણ સરસ મજાનું શરૂઆત થઈ ગઈ છે. આપણા મનુષ્યના શરીર અંગોની પણ મિત્રો સરસ મજાની માહિતી આપી છે અહીંયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે અહીંયા આવશો તો તમને સરસ મજાની મિત્રો જોવાની મજા આવશે. અત્યારે ઓડિયન્સ પણ મિત્રો જો ઘણું બધું આ પ્રદર્શન જોવા પહોંચી રહ્યું છે. જોઈ શકો છો આ બાજુ છે શારીરિક ઉત્સવનું પ્રદર્શન જોઈ શકો છો. સરસ મજાનું મિત્રો આપણને જોવા પણ મળશે અને જાણવા પણ મળશે. હવે આપણે આગળ જશું ને આગળ પણ તમને દેખાડશું. શરીરમાં મિત્રો વ્યસન શું શું નુકસાન કરી શકે છે તે આપણને ડિસ્પ્લેમાં રાખવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો સ્મોકિંગ ઇઝ ઇન્જરીઝ ટુ હેલ્થ લખેલું છે અને આપણે જે નર્કની સીડી તરફ જઈ રહ્યા છીએ તેવું આપણને જણાઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ. આ સિગરેટની સીડી છે. સિગરેટની સીડી એકવાર ચડી ગયા પછી ભગવાનનો માર્ગ મળવો અશક્ય બની જાય છે અને પછી આપણા જીવનની જે સાકર છે એ યમરાજના હાથમાં જતી રહે છે. એવી જ રીતે માણસ સિગરેટની લાઈને ચડી જાય છે પછી માણસને જેલમાં જવું પડે છે અને એવી રીતે અનેક પ્રકારના જે વ્યસન છે જેમ કે દારૂ છે, ડ્રગ્સ છે, એના રવાડે માણસો અત્યારની જનરેશન વધારે ચડી જાય છે. મિત્રો અહીંયા સરસ મજાનું પ્રદર્શનમાં આપણને જોવા મળી રહ્યું છે. મિત્રો જો આવી રીતે બધા લોકો વ્યસનમાં ફસાતા હોય છે અને ગાંજાનું સેવન કરતા હોય છે અને આવી રીતે દારૂની બોટલને નશાઓના રવાડે ચડતા હોય છે તેનું સરસ મજાનું મિત્રો જો આપણને સમજાવવામાં આવે છે. તમે અહીંયા આવશો તો જોઈ શકો છો મિત્રો આલ્કોહોલ ફીલ્સ એવું લખેલું છે. આ ચા પણ મિત્રો જો એક વ્યસનમાં આવે છે. એવી રીતે સરસ મજાનું મિત્રો જો સ્મોકિંગ થતા જે હાનિકારક રોગો હોય છે તે પણ આપણને અહીંયા સરસ મજાના જોવા મળતા હોય છે. અને આ પાછળ પણ તમે જોઈ શકો છો કેટલા બધા લોકો પ્રદર્શન જોવા આવી રહ્યા છે. મિત્રો આવી રીતે અલગ અલગ વિભાગોમાં પ્રદર્શન બતાવવામાં આવી રહ્યું છે. જે આપણે પહોંચી ગયા છીએ મિત્રો બીજા વિભાગમાં. જોઈ શકો છો કેટલા બધા લોકો પ્રદર્શનમાં જોવા પહોંચી રહ્યા છે. અહીંયા સરસ મજાનું સમજાવવામાં આવી રહ્યું છે કે નિર્દોષ પ્રાણીઓને આપણે મારીને મિત્રો આપણે જે ખોરાકમાં ઉપયોગ લેતા હોય છે એ પણ એક પાપ છે. જો અહીંયા સામે તમે જોઈ રહ્યા છો નાનું બાળક આપણને સરસ મજાનું સમજાવી રહ્યું છે. તો આપણે આગળ પણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરશું. આપણે આજથી નિયમ લઈએ કે આપણે કદી માંસાહાર કરીશું નહીં. જય સ્વામિનારાયણ. જોઈ શકો છો આપણે આવી ગયા છીએ જો ત્રીજા વિભાગમાં માનસિક ઉત્કર્ષ મનુષ્યનો કેવી રીતે થાય છે તે આપણે આ ત્રીજા વિભાગમાં આપણને જોવા મળતું હોય છે અને જાણવા મળતું હોય છે. નાના બાળકો આપણને સરસ મજાની મિત્રો માહિતી આપતા હોય છે. જો તે નાના બાળકો સરસ મજાનું સમજાવતા હોય છે. અહીંયાથી આગળ જવાનો રસ્તો છે તો જો વિડીયો જોતા રહેજો.
મિત્રો જોઈ શકો છો આપણા મનુષ્યનો મિત્રો જો અહીંયા મગજ આપણને દર્શાવવામાં આવ્યું છે. માનવ મોબાઈલ વાપરે છે કે મોબાઈલ માનવને વાપરે છે ત્યાં સરસ મજાનું મિત્રો વર્ણન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાનો મિત્રો જો દુરુપયોગ આપણા શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે તે આપણને જોવા મળી રહ્યું છે. તમે અહીંયા આવશો તો સરસ આ દરેક લોકો જે વોલન્ટિયર છે તે આપણને બહેનો બધા સમજાવતા હોય છે. જોઈ શકો છો દરેક સ્ટેજ ઉપર એક એક વોલન્ટિયર રાખવામાં આવે છે જે સંપૂર્ણ માહિતી આપશે. તમારી પાસે માઇક પણ હોય છે. જોઈ શકો છો મોબાઈલની મજા કે મોબાઈલની સજા. હવે આપણે આગળ અલગથી એક વિભાગમાં જઈશું. જો આ રીતે અલગ અલગ મિત્રો વિભાગ આપેલા છે તો આપણે આગળ જશું ને તમને પણ દેખાડશું. જો મિત્રો અહીંયા પણ સરસ મજાની બહેનો માહિતી આપી રહ્યા છે. E4 હેપી ફેમિલીનું જો આખું વર્ણન કરવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો કેટલું બધું પબ્લિક મિત્રો જો આ પ્રદર્શન જોવામાં આનંદ માણી રહ્યું છે. જોઈ શકો છો તમે. જો આ પાછળ એક અલગથી વિભાગ ચાલુ થાય છે સામાજિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ. તો જરૂર એકવાર પ્રદર્શનમાં આવજો અને તમને સરસ મજાનું મિત્રો જો જાણવા મળશે. જય સ્વામિનારાયણ પારિવારિક ઉત્કર્ષમાં આપ સૌનું જોઈ શકો છો મિત્રો જો અહીંયા સરસ મજાનું એક સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે અને દેખાડવામાં આવી રહ્યું છે કે કોરોના કાળમાં પણ આ સંસ્થા દ્વારા મિત્રો જો સરસ મજાનું સેવાનું કાર્ય કર્યું. અદ્રશ્ય શત્રુ હતો અને અસહાય માનવતાનું એક ઉદાહરણ મિત્રો જો અહીંયા EPS સંસ્થા દ્વારા મિત્રો જો પૂરું કરવામાં આવી રહ્યું છે. સેવા લખેલી મિત્રો કેટલા મોકલવામાં આવી હતી. અહીંયા સરસ મજાની પ્રવૃત્તિઓ પણ મિત્રો જો EPS સંમેલન સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે તે પણ અહીંયા દેખાડી રહ્યા છે. આવી રીતે સરસ મજાના મિત્રો જો 2 ડોમ છે તેની અંદર આખું પ્રદર્શન રાખવામાં આવી રહ્યું છે. આ ઓડિયન્સ તમે જોઈ શકો છો કેટલું બધું છે અને દરેક જગ્યાએ મિત્રો આ રીતે એનો વોલન્ટિયર હોય છે તે આપણે બધું સમજાવતા હોય છે. જો આપણે નીકળી ગયા છીએ મિત્રો જો એક્ઝિટ અને પાછળ જોઈ શકો છો સરસ મજાનું મિત્રો જો માનવ ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. જો પબ્લિક જોઈ શકો છો મિત્રો તમને રાતનું કેટલું બધું પબ્લિક છે. આ બાજુથી તમને દેખાડો મિત્રો જો હજારોની સંખ્યામાં મિત્રો જે જીતો થોડી વાર શરૂઆત